પહેલી ડેટ 12 સપ્ટેમ્બર 2019. આ ડેટ હું કઈ રીતના ભૂલું. આ ડેટથી ચેન્જ થઈ ગઈ છે પૂરી લાઈફ. લાઈક પહેલાં સવારે ઉઠીને જનરલી ફોન્સ ઓપન કરું, રીલ્સ જોઉં ને એ દિવસથી સવારથી ફોન ઓપન થાય તો સૌથી પહેલાં ટેક્સ્ટ જોઉં. પર્ટિક્યુલર લાઈક એક ડેઈલી શેડ્યુલ બની ગયું છે. 7:30 હું એને ડેઈલી ફોન કરતી હતી. એ ભલે 12 વાગે સૂઈ જાય, 2 વાગે સૂઈ જાય, એ 7:30 ના કોલ પિકઅપ કરે મારો. December 2022 આઈ ગેસ. યર યાદ નથી, ડેટ યાદ છે. તો એ દિવસે મેં મારા ઘરે મારા ડેડને કીધેલું કે પપ્પા મને એક છોકરો ગમે છે, એનું નામ આ છે ને એનું બધી ડિટેલ્સ. એ વખતે અમે એમ કીધું હતું કે કંઈ નહીં, તારી ચોઈસ છે, અમે લોકો જોઈશું, અમને ગમશે તો આગળ આપણે વધીશું. હા, મળ્યા પછી ધીરે ધીરે લાગ્યું કે હા આપણી એની ચોઈસ અમારા કરતાં એની સારી છે. અમે વિચાર્યું નહોતું એનાથી બી વધારે અમારા કરતાં બી ખુશ રહેશે. હવે એવું લાગે છે મારા કરતાં એના પપ્પા એને વધારે સાચવશે. जावे जाना एक धरती बड़ सर जावे जाना एમાં એક ધરતી ને બીજો આભ વધાવો મારે આવ્યો. એક એક્સાઇટમેન્ટ છે ને, હું લગભગ એન્ગેજમેન્ટ પછીથી બહુ જ એક્સાઇટેડ છું. મને એવું લાગે કે ખરાબ બુરી નજર નહીં લાગી જાય અમને બેને. बोलती बंद कराई दीदी. आजकल के बच्चे मन के सच्चे. बस नहीं तू.
દરરોજ છે ને અમે લોકોની કન્વર્ઝેશન થાય કે આપણે મેરેજ પછી આ ડેટ પર જઈશું, આપણે મેરેજ પછી આ કરશું, આપણે બે રૂમીઝ બની જઈશું. બાય ધ વે હેલો રૂમીઝ, આ વિડીયો જશે ત્યાં તક આપણે રૂમીઝ બની ગયા હશું. सोनिए रे गुजारो तेरे बिन रतिया आओ ना पलम करे बैठ सकिया सोनिए सोनिए रे પેરેન્ટ્સે હા પાડી કે યસ તો લોકો આગળ જઈ શકો છો, તો લોકો એન્ગેજમેન્ટ કરો, લગ્ન કરો ને આગળ લાઈફમાં આગળ વધો. જ્યારે એ હા આવી ને ત્યારે જે એક્સપ્રેશન હતા, ત્યારે જે મુવમેન્ટ હતો ને એ બેસ્ટ મુવમેન્ટ હતું. रात को जब चांद चमके खिल उठे मन मेरा मैं कहूँ मत करो चंदा इस गली. એના લગ્ન એક સારામાં સારી વસ્તુ છે, એના માટે કોઈ વસ્તુ આપણે બોલી શકતા જ નથી. કેરિંગ વધારે છે, મારા ને એમાં વધારે કેરિંગ એ છે ને બધી જ વસ્તુમાં રીસાવાનો એને હક. નવા કપડાં કરડે જ છે, માથું વાળ ખેંચી નાખે છે મમ્મી, ખીજવાવા લઈ જાય ને તો દરવાજાની આગળ જાય ને પછી જોર જોરમાં ચીસો પાડે, બા બા. दिलों मेरे हाय लुट के ले गया माही ओ तकदीरे मेरी આજના દિવસની અમે કહેવાય તો 4 વર્ષ 5 વર્ષથી વેઇટ કરતી હતી કે લાઈક આજનો ડે હશે તો એ કેવો હશે. અમે લોકોએ સાથે બેસીને આ કન્વર્ઝેશન બહુ કરી છે, બટ આજે જ્યારે આ મુવમેન્ટ ફીલ થાય છે ને તો વર્ડ્સ નથી હોતા, લાઈક ગૂઝ બમ્સ આવી જાય છે. એક વર્ડમાં કહું તો લાઈફની સૌથી બેસ્ટ મેમરીઝ અને લાઈફની સૌથી બેસ્ટ વસ્તુ હું આજે સાથે લઈ જઈશ. अखा दे नूर वर्गी हीर भी सोनी सोनी रब से दुआ कर दी राजा हो बस अब मेरा भूला दी मैं कासी प्यारी जो तेरी बातें सुन के हवा भी कहती इश्क जयाम थोड़ी है, इश्क जयाम थोड़ी है. બહુ મસ્ત લાગે છે, કાચમાં દેખાય છે. એ ડોગ ડોગ हो रहा है. 1 2 3 लाल जोड़ा पहने आना जोड़ साथ में लेके आए. भागो भागो અહીંયાથી ચાલ્યા જઈએ, ચાલ અહીંયાથી ચાલ્યા જઈએ. ડોળા હે હે મસ્ત છે ને. पहले न मिले तो आसमां खिले मेरे सांसों में बसे तेरी खुशबू तेरे पास आने से नए से रंग दिखे उड़ने लगे हैं पर न जाने क्यों रब ने बनाया है
तुम्हें मेरे लिए, करूँ मैं इंतजार तेरा हर जन्म में। तुम्हें आज से है मेरी कसम, तेरे साथ साथ मैं हर कदम। सजना तोरे बिन लगे न जिया, मांगू रब से मुरा पिया। रब ने बनाया है तुम्हें मेरे लिए, करूँ मैं इंतजार तेरा हर जन्म में। तुम्हें आज से है मेरी कसम, तेरे साथ साथ मैं हर कदम। तुम्हें आज से है मेरी कसम, तेरे साथ साथ मैं हर कदम। ઘરને તો બહુ ઓછું મિસ કરીશું રડીશા. ઘર છે ને એકદમ કમ્ફર્ટ ઝોન વાળું હતું. ઓકે બટ ઓફકોર્સ જ્યારે તમે 23 યર્સ એક રૂમમાં એક ઘરમાં રહ્યા હોય એ મિસ થવાનું છે. લાઈક મારા પેરેન્ટ્સે છે ને મારા રૂમને એક નામ પાડ્યું છે, ફની હશે બટ રૂમનું નામ પાડ્યું છે કોપ ભવન. ઓફકોર્સ હું આ કોપ ભવનને બહુ મિસ કરીશ. मेरे मैके की खुशबू पराई हो जाएगी. પપ્પા સાથે જીદ કરવાની જે ખરી ને એની આદત એ અત્યારે બહુ યાદ આવે કે કઈ બી વસ્તુ લેવા ખાલી પપ્પાને જ કહે રહી. थोड़ी ही देर में विदाई हो जाएगी. मैके की खुशबू બાજુમાં રૂમ પાર્ટનર જતો રહેશે, આખો રૂમ સુનો સુનો, હેરાન કરવા માટે કોઈ હોય નહીં. રાતે મોડી રાતે દરવાજો ખોલવા માટે કોઈ હશે નહીં, કોઈને ઉઠાવવું પડશે ઘરમાંથી દરવાજો ખોલવા માટે. તો અને બા દાદા વગર એને ગમે જ નહીં. કશે જવું હોય તો બા દાદા જોઈએ. ત્યારે છે પણ મને બહુ દુઃખ થાય છે, મારી છોકરી જતી રહે છે. सहेलियों से रोज मैं આ બંને જણા ખૂબ જ ખુશ રહે તો અત્યાર સુધી જેમ રહ્યા છે આગળ બી એવી રીતના જ હસતા ખેલ. દુઃખ એટલા માટે થાય છે કે આજે અમારી આંસુ બીજા કોઈ નહીં કહેવાશે, અમારી તો છે જ પણ હવે અમારો એટલો હક નથી લાગવાનો, એ વાતનું દુઃખ છે. બાકી ખુશી બહુ જ છે કે જે ઘરે જાય એ ઘરે બધાને જ ખુશ છે.